મેં સ્કાય ઇમિગ્રેશનમાં આવ્યો, પણ અહીંયા મારે લાઈક હું 20-25 વર્ષથી એમને બ્રિજેશ સરને જયમીનભાઈને બંનેને ઓળખું છું. બ્રિજેશભાઈનું નેચર મને નથી ખબર, એટલે 20 વર્ષ એ મારા ફાધરને બધા ઓળખે છે. હું 10 વર્ષથી ઓળખું છું, કારણ કે હું તો 20 વર્ષથી ના ઓળખતો હોય, કારણ કે હું જ 20 વર્ષનો છું. એટલે લાઈક હું 10 વર્ષથી એમને ઓળખું છું, પણ અત્યારે મેં અહીંયા ફાઇલ સ્ટાર્ટ કરીને એના પછી એમનો નેચર ખબર પડ્યો. એ લાઈક આમ જોવા જઈએ ને તો એક ભગવાન જેવો માણસ છે. પણ તો પણ મેં ચકાસણી બધી ઇમિગ્રેશનમાં કરી. બિલકુલ એક ઇમિગ્રેશન બાકી નહીં હોય કે મેં ચકાસણી નહીં કરી હોય. કેવું છે આમાં, મારું મંતવ્ય છે કે ભલે તમારો રેફરન્સ હોય તો બધા ઇમિગ્રેશનમાં એકવાર જઈ આવો ખરી. ભલે 5, 10, 20 મિનિટ થશે, પણ આપણે એકવાર ભલે ઓળખતા હોય પણ એકવાર ચકાસણી બધે કરવી જરૂરી છે. મને રેફરન્સ હતો 20-22 વર્ષનો હતો. હવે આમાં વિશ્વાસની વાત આવી, ડાયરેક્ટ આપણે વિશ્વાસ મૂકી દઈએ. તો મારું નામ છે મયુર પટેલ. સ્કાય વન ઇમિગ્રેશનમાં મારા ફેમિલી જયમીનભાઈ અને બ્રિજેશભાઈ બંને પહેલેથી 20-22 વર્ષથી ઓળખે છે. એટલે હવે આમાં કંઈ રિસર્ચ કરવાનું તો આપણે આવ્યા નહીં. હવે મારી એક ફ્રેન્ડ છે, બરાબર, એને જૂન ઇન્ટેકમાં ફ્રોડ થયો અને સપ્ટેમ્બર ઇન્ટેકમાં ફ્રોડ થયો 2024માં. આ જોઈને તો મેં બધી ઇમિગ્રેશનમાં એકવાર ચકાસણી કરી, બરાબર, રેફરન્સ હતો તોય મને પછી લાસ્ટમાં ફરતો તો અહીંયા જ આવ્યો હતો કે અહીંયા પછી મેં કોચિંગ જોઈન કર્યા. 1 વીક ગયો કોચિંગમાં, પછી 100% રિઝલ્ટ લાગ્યું. એના પછી હું ગયો સોશિયલ મીડિયા પ્રોફાઇલ ઉપર, સોશિયલ મીડિયામાં રિસર્ચ કર્યું, ગૂગલ ઉપર રિસર્ચ કર્યું, બધું ડન હતું. હવે મેં કીધું 100% હવે મનને શાંતિ થઈ જાય, કીધું અહીંયા હવે ચાલુ કરીએ. કે મેં ડુઓલિંગો સ્ટાર્ટ કરી અને મારું 1 વીકમાં તો સ્કોર આવી ગયો. પછી સ્કોર આવી ગયો એના પછી ડાયરેક્ટ મેં ફાઇલ સ્ટાર્ટ કરી યુકેમાં ફાઇલ સ્ટાર્ટ કરી. એમાં ઇન્ટરવ્યૂ એક હતું, એ પણ મારે રિસન્ટલી 15 દિવસમાં પાસ થઈ ગયું. એના પછી મારી વિઝાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ. વિઝાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ, હું VFSમાં 7 તારીખે ગયો તો 7 તારીખે ગયો અને 12 તારીખે તો વિઝા આવી ગયા તમારે. 1 મંથમાં તો બધું ફાસ્ટમાં ક્યારે પતી ગયું મને ખબર જ નહીં. પહેલી તો વસ્તુ એ. હવે 1 મંથમાં મેં શું પ્રોસેસ કરી મને એ નહીં ખબર પડતી. પહેલાં તો એ બધી વાત સાઈડમાં, એટલે રાતે કોણ યાર મેસેજ કરીને એમ કે ભાઈ હવે તૈયારી બરોબર છે, ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કેવી છે. રાતે 12:30 વાગે કોણ પૂછે યાર? કોઈ ઇમિગ્રેશન પૂછે મને નહીં લાગતું. અને એવું રિઝલ્ટ સ્કાય વનમાં છે. બીજી બધીમાં હોય તો ખબર નહીં, બાકી મને અહીંયા સારું લાગે. અહીંયા તો 100% રિઝલ્ટ છે, એટલે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. હું બધાને એક જ રિકમેન્ડ કરીશ કે કોઈ બીને કરિયર માટે ફોરેન જવું હોય એકવાર મુલાકાત સ્કાય વનની લો, એકવાર.